ગોવર્ધન ગિરિધારી. આનંદી ગોકુળ ગામમાં શાંત યમુના નદીના કિનારે કૃષ્ણ નામનો એક છોકરો રહેતો હતો. તે કોઈ સામાન્ય બાળક નહોતો. તેની આંખોમાં ગહન પ્રેમ ઝળકતો હતો અને તેની વાંસળીનો સૂર તો પથ્થરોને પણ નચાવી દેતો હતો. ગોકુળના લોકો, ખાસ કરીને ગોવાળિયાઓ, કૃષ્ણને ખૂબ ચાહતા અને તેમના પર ભરોસો કરતા. તેઓ જાણતા હતા કે તેમાં ડહાપણ અને સત્ય ભર્યું છે. એક વર્ષે તેઓ વરસાદ માટે આકાશના શક્તિશાળી રાજા દેવરાજ ઇન્દ્રનો મોટો ઉત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પણ કાન્હો, કૃષ્ણ, મમતા ભર્યા અને સાચા અવાજમાં એક ફેરફાર સૂચવ્યો. મારા મિત્રો, તેણે કહ્યું, આપણે સુંદર ગોવર્ધન પર્વતનું સન્માન કરવું જોઈએ. તે આપણી ગાયોને મીઠો ચારો આપે છે અને આપણને આશરો આપે છે. સાચી પૂજા તો આપણી પાસે જે છે તેની સંભાળ રાખવામાં છે. ગામના લોકો સહમત થયા. તેઓએ સ્વાદિષ્ટ ભોજન અને ગીતો વડે ભવ્ય પહાડની પૂજા કરી. પણ આકાશમાં બેઠેલા ઇન્દ્રદેવ ગુસ્સે ભરાયા. મારી અવગણના કરવાની તેમની હિંમત કેવી? તેમણે ગર્જના કરી. તેમણે તેમને ભયાનક પાઠ ભણાવવાનું નક્કી કર્યું. આકાશ ભયાનક, ક્રોધિત ભૂખરું થઈ ગયું. વરસાદ વરસવા લાગ્યો, નાજુક ટીપાં નહીં, પણ પાણીના વિશાળ, અટક્યા વિનાના ધોધ. વીજળીના કડાકા એવા થતા હતા જાણે પહાડો તૂટી રહ્યા હોય, અને ગોકુળમાં ભયંકર પવન ફૂંકાયો, ઘરોને વેરવિખેર કરી નાખ્યા અને ગાયોને ભગાડી મૂકી. ડર ગભરામણમાં ફેરવાઈ ગયો. ગામના લોકો ચીસો પાડતા કૃષ્ણ પાસે દોડ્યા. બચાવો, અમારા વાલા કાન્હા! આ વાવાઝોડું બધું જ નષ્ટ કરી રહ્યું છે. આપણે ઇન્દ્રનું સાંભળવું જોઈતું હતું. કૃષ્ણ હસ્યો. તેનું હૃદય દયા અને હિંમતથી ભરેલું હતું. ગભરાશો નહીં, તેણે ઊંચો અને સત્યનિષ્ઠ ઊભો રહીને કહ્યું. જે પહાડ આપણું રક્ષણ કરે છે, આપણે તેની સાથે ઊભા રહીશું. તે ગોવર્ધન તરફ ચાલ્યો, તોફાનના ક્રોધ સામે એક નાનકડી આકૃતિ. પછી બધા માટે નિસ્વાર્થ પ્રેમ સાથે તે નાના ગોવાળિયા છોકરાએ એક અશક્ય કામ કર્યું. તેણે પોતાનો ડાબો હાથ લંબાવ્યો અને તેની નાનકડી આંગળીના ટેરવે તેણે વિશાળ ગોવર્ધન પર્વતને હળવેથી ઉઠાવી લીધો. બધા અંદર આવો, તેણે હાકલ કરી. બધા ગ્રામજનો અને તેમની વહાલી ગાયો વિશાળ, જીવંત છત્રી નીચેની સલામત, સૂકી જગ્યામાં દોડી ગયા. શૈલ હવે સુરક્ષિત હતો. તેણે કૃષ્ણ તરફ જોયું અને સમજ્યું કે સાચી શક્તિ કદમાં નહીં, પણ દયા, હિંમત અને શ્રદ્ધામાં છે. 7 દિવસ અને 7 રાત સુધી કૃષ્ણ થાક્યા વિના પહાડને પકડી રાખ્યો. આખરે ઇન્દ્રે કૃષ્ણના નિઃસ્વાર્થ પ્રેમ અને હિંમતની શક્તિ જોઈ. નમ્ર બનીને વરસાદ અટકી ગયો, સૂર્ય બહાર આવ્યો અને ગામના લોકોએ તેમના નાયકને વધાવી લીધો. કૃષ્ણે શૈલને કહ્યું, યાદ રાખજે, નાના, સાચી બહાદુરી લડવામાં નથી, પણ જે સાચું છે તેના માટે નિડરતાથી અને નિસ્વાર્થપણે ઊભા રહેવામાં અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં છે. તે કોઈપણ તોફાન કરતાં મોટી તાકાત છે. તો ગોવર્ધન પર્વતની વાર્તા યાદ રાખજો. જ્યારે તમે સાચા હૃદયથી, દયા, હિંમત અને અડગ શ્રદ્ધાથી કાર્ય કરો છો, ત્યારે તમે પણ તમારા માર્ગમાં આવતા કોઈપણ પહાડને ઉઠાવી શકો છો.